હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 4 ભારતનો સાહિત્યિક વારસો ત્રીજો લેક્ચર છે. પહેલા અને બીજા લેક્ચરની અંદર આપણે જે કંઈ ભણી ગયા તેનું નાનકડું એવું રિવિઝન કરીને પ્રાચીન યુગનું ગુજરાતી સાહિત્ય અને ભારતની અન્ય ભાષાઓમાં જે સાહિત્ય લખાયેલું છે તેના વિશેની ચર્ચા કરીને આજે આપણે મધ્યકાલીન સાહિત્ય છે તે જોઈશું. અત્યાર સુધી આપણે ભણી ગયા કે પ્રાચીન સાહિત્ય છે, ભારતના વિદ્વાનોએ જે પ્રાચીન સાહિત્ય રચેલું છે તેને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પહેલો વિભાગ છે વૈદિક સાહિત્ય અને બીજો છે પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીમાં પણ સાહિત્ય રચાયેલું છે. વૈદિક સાહિત્યમાં 4 વેદોનો સમાવેશ થાય છે અને પ્રશિષ્ટ સાહિત્યની અંદર જે સાહિત્ય ખૂબ જ લોકપ્રિય આદર્શ સમાજના દર્શન કરાવે છે તે પ્રકારના સાહિત્યને પ્રશિષ્ટ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે બે રીતનું સાહિત્ય છે તે રચવામાં આવેલું છે. ત્યાર પછી આપણે જોયું ભાષા અને સાહિત્ય વચ્ચેના સંબંધો, કે પ્રાચીન સમયમાં એક ભાષાની બીજા ભાષા પર પહેલાં તો છે માણસ એક પોતાની અંદર ઉદ્ભવેલી ઉર્મિઓ, ભાવો, વિચારો તે ઈશારાઓ દ્વારા કે અભિવ્યક્ત છે તે કરતો હતો. પછી ધીમે ધીમે છે તે વ્યક્તિ લિપિ ભાષાનો ઉપયોગ કરતો થયો, લિપિનો ઉપયોગ કરતો થયો અને ધીમે ધીમે છે એ અલગ અલગ ભાષાઓ છે તે અસ્તિત્વમાં આવી અને આ રીતે શરૂઆત થઈ ભાષાની. એક ભાષામાંથી પછી બીજી ભાષા અને એવી રીતે અનેક ભાષાઓ છે તે ઉદ્ભવી. સંસ્કૃત ભાષામાં સૌથી પહેલાં છે તે સાહિત્ય છે તે રચાવાનું શરૂ થયું અને પાણીની સંસ્કૃત ભાષાનો વ્યાકરણનો ગ્રંથ છે તે લખ્યો, અષ્ટાધ્યાયી ગ્રંથ, જે ગ્રંથની રચના મહર્ષિ પાણીની દ્વારા છે તે કરવામાં આવી હતી. ગ્રંથનું નામ છે અષ્ટાધ્યાયી ગ્રંથ. ઈસવીસન પૂર્વેની 4th સદીમાં આ ગ્રંથની રચના થઈ હતી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહે છે, કે જે વિદ્વાન વ્યક્તિ હોય તે જ વ્યક્તિ સંસ્કૃત ભાષા સમજી શકે, બોલી શકે છે. આર્યોની ભાષા, જુદી જુદી પ્રજાઓ જે ભારતમાં આવી હતી તે પ્રજાઓની અંદર આર્યોનો પણ સમાવેશ થતો હતો અને આર્યો છે તે પોતાના રહેણી કહેણીમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ છે તે કરતા હતા. એટલે સંસ્કૃત છે તે આર્યોની ભાષા પણ કહેવામાં આવે છે. ઋષિ મુનિઓ યજ્ઞ યાગાદિની ક્રિયામાં આ ઉપરાંત પોતાની રોજિંદી ક્રિયાઓમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ છે તે કરતા હતા. વિદ્વાનો દ્વારા આ ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખાસ કરીને અત્યારે કોમ્પ્યુટર ક્ષેત્રે પણ સંસ્કૃત ભાષા છે તે સર્વસ્વીકૃત બની છે. ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંસ્કૃત ભાષા છે તે અત્યારે સર્વસ્વીકૃત ગણવામાં આવે છે. ત્યાર પછી વૈદિક સાહિત્ય છે તે આપણે જોયું હતું કે પ્રાચીન ભારતીય સાહિત્ય છે. પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર સૌથી પહેલાં તો વેદો. વેદનો અર્થ જ્ઞાન એવો થાય છે. વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. 4 વેદોનો આપણે પરિચય છે તે મેળવ્યો હતો, જેમાં ઋગ્વેદ જે 10 ભાગમાં વિભાજિત થયેલો છે, 1028 ઋચાઓ છે અને મોટા ભાગની ઋચાઓ છે તે દેવોની સ્તુતિઓ છે. યજ્ઞ પ્રસંગે તે કરવામાં આવતી હતી. આ ઉપરાંત ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે તે પણ ખૂબ જ મનમોહક છે. આ ઉપરાંત ઋગ્વેદની અંદર સપ્તસિંધુ પ્રદેશમાં જે આર્યો વસવાટ કરતા હતા તેના વિશેની વાત પણ કરવામાં આવેલી છે. ઋગ્વેદ પછીનો વેદ છે યજુર્વેદ, જેમાં સામવેદ છે. સામવેદ છે તે ઋગ્વેદના શ્લોકોનું જ્ઞાન કેવી રીતે કરવું, એટલે કે ઋગ્વેદમાં આપેલા શ્લોકો કેવી રીતે ગાવા તેની પદ્ધતિઓ તેમાં આપવામાં આવેલી છે, કેવી રીતે બોલવા. સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી છે યજુર્વેદ, જેને યજ્ઞનો વેદ પણ કહેવાય છે. ગદ્ય અને પદ્ય સ્વરૂપે આ વેદ છે અને યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન યજુર્વેદની અંદર કરવામાં આવેલું છે. ત્યાર પછીનો વેદ છે અથર્વવેદ, જેમાં કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણન છે. વેદો પછી રચના થઈ ઉપનિષદોની. ઉપનિષદોની સંખ્યા 108 છે. 108 ઉપનિષદો. આ ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. વેદોને સમજવા માટે પણ ઉપનિષદો છે તે અત્યંત ઉપયોગી થાય છે. ઉપનિષદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા.
બ્રાહ્મણ ગ્રંથો છે તે બ્રાહ્મણો દ્વારા છે તે બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે તે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ, એટલે કે વેદોના મંત્રોની ઉપર જે ટીકાઓ થયેલી છે તે બ્રાહ્મણ ગ્રંથોની અંદર છે તે દર્શાવવામાં આવેલી છે. જુદા જુદા વેદોના મંત્રો છે તેના વિશેની ચર્ચાઓ છે તેમાં કરવામાં આવેલી છે. આરણ્યકો એટલે કે જંગલોની અંદર જઈને આત્મચિંતન કરીને જે સાહિત્ય રચવામાં આવેલું છે તે સાહિત્યને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. વેદાંગ, જેમાં કર્મકાંડોને એ બધું લખવામાં આવેલું છે. ત્યાર પછી 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારત, જેમાં મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. 1,00,000 શ્લોકોનું વર્ણન તેમાં કરવામાં આવેલું છે. કૌરવો અને પાંડવોની દિલચસ્પ ઘટનાઓ તેમાં લેવામાં આવેલી છે. આ ઉપરાંત અનેક દિલચસ્પ વાર્તાઓ છે તે પણ તેમાં આવેલી છે. રામાયણ છે તે વાલ્મીકી રચિત રામાયણ, મહાભારતના રચયિતા વેદવ્યાસ અને રામાયણના રચયિતા વાલ્મીકી શ્રી રામચંદ્રની કથા છે તે રામાયણની અંદર લેવામાં આવેલી છે. ત્યાર પછી શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ભાગ છે કે યુદ્ધની અંદર કૃષ્ણ છે તે અર્જુનને જે સંદેશો આપે છે તે સંદેશો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર લેવામાં આવ્યો છે. રામાયણ અને મહાભારત પછી સંસ્કૃત સાહિત્ય પણ અનેક પ્રકારનું રચાયું. ગયા લેક્ચરની અંદર મેં તમને હોમવર્ક પણ આમાંથી આપેલું હતું. બૌદ્ધ ધર્મનું સાહિત્ય જે ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક. સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક, આ 3 એટલે ત્રિપિટક તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી સંસ્કૃત સાહિત્ય, જેમાં સંસ્કૃતના જુદા જુદા મહાન લેખકો કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ અને માઘ, આ લોકોની શ્રેષ્ઠ કૃતિઓ છે તેના વિશેની ચર્ચા આપણે કરી હતી. ત્યાર પછી છે ગુજરાતી સાહિત્ય જે લખાયેલું હતું, ત્યાંથી આજનું લેક્ચર છે તે આપણો શરૂ થાય છે. તો જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું, એટલે મોટા ભાગની કવિતાઓ, ભજનો તેવું છે તે રચવામાં આવતું હતું. પદ્ય સાહિત્ય જ છે તે જૂની ગુજરાતી ભાષામાં છે તે રચવામાં આવતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ. કવિતાઓ પછી ગુજરાતી ભાષામાં પણ ખેડાણ થતાં, એટલે કે ગુજરાતી ભાષામાં પણ અનેક કૃતિઓ છે તે રચાઈ. જે કૃતિઓ રચવામાં આદિકવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવ્યો. કે અખો જુદા જુદા લોકો દ્વારા જુદા જુદા પ્રકારનું સાહિત્ય છે તે રચવામાં આવ્યું હતું. નરસિંહ મહેતાના પ્રભાતિયા ખૂબ જ પ્રખ્યાત છે. તો મીરાબાઈના ગીતો, કૃષ્ણ ભક્તિને લગતા મીરાબાઈએ અનેક પ્રકારના ગીતો હિન્દી ભાષામાં પણ રચેલા છે, ગુજરાતી ભાષામાં પણ રચેલા છે. કારણ કે મીરાબાઈએ પોતાનું અંતિમ જીવન દ્વારિકામાં વિતાવ્યું હતું અને ત્યારે તેણે ગુજરાતી ભાષામાં પણ સાહિત્યની રચના કરી છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. આ ઉપરાંત મીરાબાઈને જન્મ જન્મની દાસી પણ કહેવામાં આવે છે. નરસિંહ મહેતા નાગરીનાથનું જેને ગૌરવ કહી શકાય, તેમણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈને કૃષ્ણને લગતા અનેક પ્રકારના ગીતો છે તેની રચના કરી છે. અખાના છપ્પા, દયારામની ગરબી, જે આજે પણ આપણે નવરાત્રિની અંદર તેનો ઉલ્લેખ કરીએ છીએ. ત્યારબાદ અખાના છપ્પા, પ્રેમાનંદ પ્રીતમના ગીતો, ગંગા સતી અને પાનબાઈ બંનેના ગીતો છે. સંતવાણીમાં તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. નરસિંહ મહેતાના કેટલાક પદો છે તે આપણે યાદ કરીએ તો નરસિંહ મહેતા છે તેમણે કૃષ્ણ ભક્તિની અંદર અનેક પ્રભાતિયા પણ લખ્યા છે અને અનેક પ્રકારના ગીતો પણ તેમણે લખેલા છે. જેમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે, સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. આ ગીત છે તે નરસિંહ મહેતા દ્વારા છે તે રચવામાં આવેલું છે. મોટાભાગની પ્રાર્થનાઓમાં તેનો સમાવેશ થાય છે. ગાંધીજીને પણ તે અત્યંત પ્રિય પ્રાર્થના હતી. આ ઉપરાંત ભલું થયું ભાંગી જંજાળ, સકળ ભક્તિ પદાર્થ મોટું, તે બધા છે તે નરસિંહ મહેતાના ગીતો છે. મીરાબાઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ.
માત્ર તેને તો ગિરધર ગોપાલ અને મીરાબાઈને કૃષ્ણની જન્મ જન્મની દાસી કહેવામાં આવે છે. દયારામની ગરબીઓ, જે નવરાત્રિની અંદર આપણે ગરબીઓનો ઉલ્લેખ કરીએ છીએ, તે દયારામ, અખાના છપ્પા કે ચાપખાઓ, આંધળો સસરો સરંગઠ વહુ, કે સસરો આંધળો છે ને વહુ છે એ સરંગઠ એટલે કે ઘૂમટો તાણીને નીકળે છે. તો સસરો તો જોવાનો નથી, તો એનો ઘૂમટો તાણવાની વહુને શું અર્થ? પણ છતાંય આ પ્રકારના છપ્પા છે તે અખાએ લખેલા છે. પ્રેમાનંદ પ્રીતમના ગીતો, ગંગા સતી વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. ત્યાર પછી છે મેરુ તો ડગે પણ જેના મન ન, મેરુ એટલે પર્વત, તે ડગે પણ જેનું મન ન ડગે. આ પ્રકારનું અનેક સાહિત્ય આ પ્રાચીન સમયમાં આ દરેક સાહિત્યકારો દ્વારા છે તે રચવામાં આવેલું છે. અને આજે પણ આ સાહિત્ય એટલું જ પ્રચલિત છે. ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધન ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યો એટલે આ લોકો શિક્ષિત હતા. જ્યારે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી આ બધા લોકો તો નિરક્ષર હતા, અક્ષર જ્ઞાન તેની પાસે ન હતું. માત્ર તેઓ પોતાની માતૃભાષાના આધારે તેમણે આ પ્રકારના સાહિત્યની રચના કરેલી હતી. જ્યારે નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ, જેની મળેલા જીવ, માનવીની ભવાઈ, આ બધી કૃતિઓ ખૂબ જ સુંદર છે. ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે અને ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં વધારો કર્યો છે. ત્યાર પછી છે પ્રાચીન સમયનું સાહિત્ય, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, 4 દ્રવિડ કુળની. દ્રવિડો છે એ કયા વિસ્તારમાં ગયા હતા? છેલ્લે દક્ષિણ ભારત તરફ. કારણ કે ભારતની અંદર આર્યોનો પ્રભાવ જેમ જેમ વધતો ગયો તેમ તેમ આ દ્રવિડો છે તે દક્ષિણ ભારત તરફ આગળ વધ્યા અને દ્રવિડો દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને દ્રવિડ કુળની 4 ભાષા હતી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આજે પણ દક્ષિણ ભારતમાં આ જ ભાષા બોલવામાં આવે છે. સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, એટલે કે પ્રાચીન સમયમાં આ 4 ભાષામાં પણ સાહિત્ય છે તે રચવામાં આવ્યું. જેમાં સૌથી જૂની ભાષા છે તે તમિલ છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તેવા પ્રકારનો જ્યારે પ્રશ્ન પૂછાય તો તમારે તેનો જવાબ લખવાનો છે કે દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા છે તે તમિલ ભાષા છે. એટલે દ્રવિડ કુળની સૌથી જૂની તમિલ ભાષા છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે, એટલે કે આજથી 2000 વર્ષ જેટલું જૂનું સાહિત્ય છે. પ્રાચીન ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો, કવિઓની પોતાની રચનાઓ તૈયાર કરી અને સંગમ સાહિત્યમાં અનેક વિષયો જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ અતુથોય કઈ 8 કાવ્યોનું સંકલન છે. તમિલ ભાષામાં લખાયેલું છે આ સાહિત્ય, 8 કાવ્યનું સંકલન છે. તોલકાપિયમ તમિલ ભાષાનો જ વ્યાકરણ ગ્રંથ છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષાના વ્યાકરણ ગ્રંથની પણ આપણે ચર્ચા કરી છે, જે પણ અત્યારે આપણે રિવિઝન કરવું જોઈએ કે મહર્ષિ પાણિની દ્વારા અષ્ટાધ્યાયી સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે, જે ઈસવીસન પૂર્વેની 4મી સદી એટલે કે આજથી 2400 વર્ષ જૂનો ગ્રંથ ગણી શકાય. તમિલ ભાષાનું અન્ય સાહિત્યમાં પથ્થુ પાતુ એટલે કે 10 ગીતો. આ પૈકીના કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં અનેક જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલપત્તિકારમ અને મણિમેખલા એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. એટલે કે તમિલ ભાષામાં પણ પ્રાચીન સમયમાં અનેક સાહિત્ય છે તે રચાયું હતું અને આ દરેક સાહિત્ય છે તે જુદા જુદા કવિઓ દ્વારા, લેખકો દ્વારા છે તે લખવામાં આવેલું હતું. સંગમોનું આયોજન થતું હતું, એમાં કવિઓ, લેખકો બધા ભેગા થતા અને તેઓ છે
તે પોતાનું રચેલું સાહિત્ય છે તે લોકો સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. એક કવિ બીજા પોતે રચેલું સાહિત્ય છે તે તેમાં રજૂ કરતા હતા અને આ રીતે જુદા જુદા સાહિત્યની એકબીજા સાહિત્ય પર પણ અસર થવા લાગતી હતી. સંગમ સાહિત્યની અંદર એટલે કે લોકો છે એ જ્યારે ભેગા થતા ત્યારે જુદા જુદા વિષયો પરનું સાહિત્ય હતું, જેમાં યુદ્ધ, રાજનીતિ, કારણ કે ત્યારે રજવાડાઓનો સમયગાળો હતો એટલે યુદ્ધ, રાજનીતિ, લવ સ્ટોરીઝ, પ્રેમ કથાઓ, પ્રેમ પ્રસંગો વગેરે દર્શાવવામાં આવતા હતા. આ સાથે જ પ્રાચીન ભારતનું સાહિત્ય જે લખાયેલું હતું, પ્રાચીન ભારતીય સાહિત્ય, તે પૂર્ણ થાય છે. જુદી જુદી ભાષાઓનું સાહિત્ય છે તે આપણે જોયું, જેમાં સંસ્કૃત સાહિત્ય તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી ગુજરાતી સાહિત્ય અને તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એટલે કે દ્રવિડ કુળની ભાષાઓનું સાહિત્ય. કારણ કે દ્રવિડ કુળની 4 ભાષાઓ હતી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ ચારેય ભાષાઓ એકબીજાને થોડી ઘણી મળતી આવે છે, પણ ચારેય ભાષાઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ દ્રવિડ કુળની ભાષાઓનું જે સાહિત્ય હતું તે પણ તમારે યાદ રાખવાનું છે, જેમાં અતુથોકઈ, તોલકાપ્પિયમ, પથ્થુપાતુ, કુરલ, આ ઉપરાંત શિલપત્તિકારમ અને મણિમેખલાઈ, આ બધું જ તમિલ સાહિત્ય છે. તે પણ તમારે યાદ રાખવાનું છે દ્રવિડ કુળની ભાષાઓનું સાહિત્યમાં. હવે આપણે જોઈએ પ્રાચીન મધ્યકાલીન સાહિત્ય, એટલે કે મધ્યયુગમાં સમયગાળા દરમિયાન જે સાહિત્ય રચાયેલું છે તે સાહિત્ય. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆત સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી, કે મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત જ સાહિત્યની ભાષા હતી ઉત્તર ભારતની અંદર. એટલે મધ્યયુગ જ્યારે શરૂ થયો ત્યારે પાછું સંસ્કૃત સાહિત્ય છે તે રચાવા લાગ્યું હતું. આ યુગમાં કાશ્મીરના 2 ગ્રંથો લખાયા, જેમાં કાશ્મીરની અંદર આ બંને ગ્રંથો છે તે લખાયેલા છે, જેમાં સોમદેવનો કથા સરિત સાગર અને કવિ કલ્હણનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી ગ્રંથ છે તે કાશ્મીરનો ઇતિહાસ આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, કે આ ગ્રંથ છે રાજતરંગિણી, તે ભારતનો ઐતિહાસિક ઇતિહાસ આલેખતો ગ્રંથ છે. કથા સરિત સાગર તે પણ કાશ્મીરમાં જ સોમદેવ દ્વારા રચવામાં આવેલો છે, અને કલ્હણ દ્વારા છે તે રાજતરંગિણી. ઇતિહાસ આલેખતો ગ્રંથ હોય મિત્રો, તેમાં તે સ્થળનું પ્રાચીન સમયમાં કેવા પ્રકારનું મહત્વ હતું અને તેના ઇતિહાસ વિશેની વાત છે તે કરવામાં આવેલી હોય છે. રાજતરંગિણી છે, તમને એવો MCQ પૂછાય કે ભારતનો સૌથી પહેલો ઇતિહાસ આલેખતો ગ્રંથ કોણે લખ્યો હતો, તો જવાબ આવશે કવિ કલ્હણ. અને કયો ગ્રંથ છે, તો જવાબ આવશે રાજતરંગિણી. એટલે રાજતરંગિણી છે તે ગ્રંથનું નામ છે, ઇતિહાસ આલેખતો પ્રથમ ગ્રંથ છે, અને કલ્હણ છે તેના રચયિતા છે. અને કયા વિસ્તારનો ઇતિહાસ આલેખવામાં આવેલો છે, તો કાશ્મીરનો, કે કાશ્મીરનો ઇતિહાસ છે તેમાં લખવામાં આવેલો છે. આ સમયની બીજી મહત્વની રચનામાં જયદેવનું ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. જયદેવ દ્વારા રચિત ગીત ગોવિંદ ગ્રંથ છે તેની રચના પણ સુંદરમાં સુંદર કાવ્યોની અંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો, અને કવિ ચંદ બરદાઈ દ્વારા રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો બરાબર છે, અથવા તો કોણે લખેલો છે? જેમ આપણે ઐતિહાસિક પહેલો ગ્રંથ કયો, તો કે રાજતરંગિણી કોણે લખેલો છે, તો કલ્હણે લખેલો છે. તેવી જ રીતે હિન્દી સાહિત્યનો પ્રાચીન ગ્રંથ છે તે પ્રારંભિક ગ્રંથ પૃથ્વીરાજ રાસો અને કવિ ચંદ બરદાઈ દ્વારા છે બદરાઈ દ્વારા છે તે આ ગ્રંથ લખવામાં આવેલો છે. કવિ ચંદ બદરાઈ દ્વારા આ ગ્રંથ લખવામાં આવેલો છે, પૃથ્વીરાજ રાસો. જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો.
કે પૃથ્વીરાજ ચૌહાણ પોતાના જીવન દરમિયાન જે કોઈ વીરતાપૂર્ણ કાર્ય તેમણે કરેલા હતા તે વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન છે તે આ ગ્રંથની અંદર કરવામાં આવેલું છે અને તે પ્રારંભિક હિન્દી ભાષાનો ગ્રંથ છે. પૃથ્વીરાજ રાસો ચંદ બદરાય તેના રચયિતા છે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. સંસ્કૃત ભાષામાં પણ દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય દ્વારા છે તે સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચાયો, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓમાં વિશેષ વિકાસ થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. કવિ પંપા દ્વારા કવિ પંપા, પોન્ના અને રન્ના એની પણ ત્રિપુટી હતી. અહીં આપણે ત્રિપિટકને પણ યાદ કરી લઈએ. જેમાં પણ 3 ગ્રંથોનો સમાવેશ થાય છે. આપણે ભણી ગયા છીએ. શેમાં ત્રિપિટક આવતા હતા તો કે જૈન ધર્મના સાહિત્યમાં સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક. બરાબર છે. તેવી જ રીતે અહીં કવિ પંપા, પોન્ના અને રન્ના આવશે. તેમણે પણ સાહિત્યની રચના છે તે કરેલી હતી, જે જૈન ધર્મનું જ સાહિત્ય છે. પરંતુ કન્નડ સાહિત્ય છે તેના પર જૈન ધર્મની ગાઢ અસર પડી, એટલે કે આ સાહિત્ય છે તે કન્નડ ભાષામાં રચવામાં આવેલું હતું. આદિપુરાણની રચના કરી. જૈન ધર્મ તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ રચ્યું અને કવિ રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી. આ યુગમાં કવિ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જૈન ધર્મના સાહિત્યની આગળ આપણે જે ત્રિપિટક ભણી ગયા તે બૌદ્ધ ધર્મનું સાહિત્ય. અહીં માય મિસ્ટેક કે બૌદ્ધ ધર્મનું સાહિત્ય સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક જે પાલી ભાષામાં લખાયેલું હતું, જ્યારે જૈન ધર્મનું પ્રારંભિક સાહિત્ય છે તે કન્નડ ભાષામાં લખાયેલું હતું. જેમાં કન્નડ ભાષામાં લખાયેલું સાહિત્ય કવિ પંપા, પોન્ના અને કવિ રન્ના આ 3 દ્વારા છે તે રચવામાં આવેલું છે. કવિ પંપાએ આદિપુરાણની રચના કરી, જેમાં 16મા જૈન તીર્થંકર નું જીવન આલેખતું શાંતિ પુરાણ જે પોન્નાએ રચેલું છે. પંપાએ આદિપુરાણ, શાંતિ પુરાણ પોન્ના દ્વારા અને રન્ના દ્વારા અજીતનાથ પુરાણ આ 3 પુરાણોની રચના છે તે કરવામાં આવેલી છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આ જ રામાયણ છે, પરંતુ સંસ્કૃત ભાષામાંથી તેનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું અને આ રામાયણને સંસ્કૃત ભાષામાંથી તમિલ ભાષામાં છે તે રામાયણની રચના કરવામાં આવી. કોણે તમિલ ભાષામાં રામાયણની રચના કરી તો કવિ કંબલે. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. તમિલ ભાષાની અંદર અન્ય પણ પ્રસિદ્ધ સાહિત્ય છે તેની રચના કરવામાં આવી, જેમાં ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. દિલ્હી સલ્તનત કાળ દરમિયાન ભારતીય ભાષાઓનો વિકાસ છે તે ખૂબ જ સારી રીતે થયો. સલ્તનત કાળ એટલે કયો સમયગાળો? તમે 6થા ધોરણની અંદર સલ્તનત કાળ વિશે ભણી ગયા છો કે દિલ્હી સલ્તનત કાળ, સલ્તનત યુગ પણ તેને કહેવામાં આવે છે. અને આ સલ્તનત કાળ છે જે દિલ્હી સલ્તનત કાળનો સમયગાળો છે તે 1206 થી 1526 એટલે 320 વર્ષ સુધી જે દિલ્હીનો સમયગાળો છે તે સલ્તનત કાળ કહેવામાં આવે છે. અને ત્યાં પણ અનેક સાહિત્યની કૃતિઓ છે તે રચવામાં આવી હતી. આ સલ્તનત કાળ દરમિયાન દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશ, ખિલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ થઈ ગયા અને 1206 થી 1526 સુધી તેઓએ ત્યાં શાસન કર્યું. આ સમયગાળા દરમિયાન ત્યાં પણ હિન્દી ભાષામાં અનેક સાહિત્યો રચાયા. આ ઉપરાંત હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલી નું સાહિત્ય પણ રચવાનો વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓના અનેક ભક્તિ ગીતો રચાયા. વ્રજ એટલે કે દિલ્હીની આસપાસ જે મુખ્ય હિન્દી બોલવામાં આવે છે તે વ્રજ ભાષા, અને ખડી બોલી એટલે કે ત્યાંની જે પ્રાદેશિક ભાષાઓ હોય તે.
આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા, એટલે કે ઈશ્વરની ભક્તિ કરતા હોય તે પ્રકારના ગીતો છે તે રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાય. રાજસ્થાની ભાષા મિત્રો એવી છે કે જેમાં હિન્દીની પણ અસર જોવા મળે છે અને ગુજરાતી ભાષાની પણ અસર જોવા મળે છે. આ ભાષામાં પણ અનેક વીર ગાથાઓ લખાય. અલ્હા ઉદલ અને બિસલદેવ રાસો આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો, એટલે કે અવધમાં બોલવામાં આવતી જે ભાષા છે તેનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા, કે પ્રાચીન સમયના જે ભાષ્યો છે તે હજી પણ આ સમયે સંસ્કૃત ભાષાની અંદર જ છે તે રચવામાં આવતા હતા, સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા જે મુઘલ સામ્રાજ્ય દરમિયાન છે તે આ ભાષાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવતો હતો. તે ભાષા છે ફારસી ભાષા. તેના વિશેનો પરિચય છે તે આપણે હવે પછીના લેક્ચરની અંદર છે તે મેળવીશું. અત્યારનો લેક્ચર છે તે અહીંયા સુધી રાખીએ છીએ. અત્યારે આપણે મધ્યકાલીન સાહિત્ય છે તે ભણી રહ્યા છીએ. મધ્યકાલીન સાહિત્યની અંદર આપણે ઉત્તર ભારતની ભાષાઓમાં જે ગ્રંથો રચાયા તે અને દક્ષિણ ભારતની ભાષાઓમાં, દક્ષિણ ભારતમાં જે ગ્રંથો રચાયા જેમાં જૈન સાહિત્ય વિશે પણ આપણે છે તે ભણ્યા. તેનો મુદ્દાસર મધ્યકાલીન સાહિત્ય છે તે અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ તેની જ નોંધ મધ્યકાલીન સાહિત્યની તમારે કરવાની છે. પાઠ્યપુસ્તકની માં જે આપેલું છે તેની નોંધ છે તે તમારે હોમવર્કની અંદર કરવાની છે. આ ઉપરાંત ગઈકાલના હોમવર્કની અંદર તમને બૌદ્ધ સાહિત્ય વિશે છે તે મેં લખવાની ના પાડી હતી, તે આજે તમારે હોમવર્કમાં લખવાનું છે કે બૌદ્ધ પ્રાચીન ભારતનું બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. તો તેના જવાબમાં તમારે શું લખવાનું છે? તો ત્રિપિટક બૌદ્ધ સાહિત્ય રચાયેલું છે, સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક, એના વિશેની વાત છે તે તમારે કરવાની છે. ત્યારબાદ તમારે લખવાનું છે પ્રાચીન ભારતના ગુજરાતી સાહિત્ય વિશે નોંધ લખો. 3 માર્ક્સના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. તો તમારે તેનો જવાબ કેવી રીતે લખશો? તો મુદ્દાસર તેનો જવાબ લખવાનો છે, જેમાં તમારે છે તે લખવાનું છે કે જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. બીજો મુદ્દો, સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતા અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરેની રચના રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. ત્યાર પછીનો મુદ્દો લખવાનો છે કે એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આ પ્રમાણે પ્રાચીન ભારતમાં પણ ગુજરાતી ભાષામાં અનેક સાહિત્ય છે તે રચાયું હતું, જેણે ગુજરાતીને ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી અને ગુજરાતીને શ્રેષ્ઠ સાહિત્ય આપેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એ તમારે લખવાનો છે, જેમાં પ્રાચીન ભારતનું દ્રવિડ કુળની ભાષાઓનું સાહિત્યની ચર્ચા કરો. તેના જવાબમાં તમારે લખવાનું છે કે દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ હતી: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ ભાષાઓમાં સાહિત્યનો વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. ત્યાર પછીનો મુદ્દો લખવાનો છે કે તેના સાહિત્યનું ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું અને જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, પ્રેમ પ્રસંગ, યુદ્ધ વગેરે. પછીનો મુદ્દો લખવાનો છે કે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ અતુથોકઈ 8 કાવ્યનું સંકલન છે. બીજો ગ્રંથ છે તોલકાપિયમ, જે તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે. અને ત્રીજો ગ્રંથ છે પથ્થુપાતુ, જેને 10 ગીતોનો સંગ્રહ છે. આ પૈકી કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્યાર પછીનો મુદ્દો લખવાનો છે કે શિલપત્તિકારમ અને મણિમેખલા એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે.
આ પ્રમાણે પ્રાચીન ભારતમાં તમિલ ભાષામાં પણ અનેક પ્રકારનું સાહિત્ય છે તે રચવામાં આવતું હતું. અને પછી તમારે મધ્યકાલીન સાહિત્યની ટૂંક નોંધ છે તે લખવાની છે, જેમાં આજે આપણે જે બે મુદ્દાઓ ભણ્યા છે બરાબર છે કે મધ્યકાલીન સાહિત્યમાં શરૂઆતમાં સંસ્કૃત ભાષામાં જે સાહિત્ય રચવામાં આવતું હતું તે, પછી હિન્દી ભાષાનું કવિચંદ બદરાઈ દ્વારા પૃથ્વીરાજ રાસો રચવામાં આવ્યું તેની વાત છે તે કરવાની છે, શંકરાચાર્યનું ભાષ્ય. આ ઉપરાંત મધ્યકાલીન સમયગાળા દરમિયાન પણ દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિકાસ થયો હતો. તેમાં જૈન ધર્મના જે સાહિત્ય રચવામાં આવેલું છે તેના વિશેની ચર્ચા છે તે તમારે કરવાની છે. અને દિલ્હી સલ્તનત કાળ દરમિયાન કેવા પ્રકારનું સાહિત્ય છે તે રચાયું તે તમારે લખવાનું છે. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. થેન્ક યુ.